હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રતિક પટેલ. તમારું આ વિડીયો લેક્ચરમાં ખૂબ જ સ્વાગત કરું છું. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ પ્રકરણમાં આપણે આજે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરવાના છીએ. ચેપ્ટર નંબર 1માં આપણે વિદ્યુત ભારો વિશે ચર્ચા કરી, વિદ્યુત બળ વિશે ચર્ચા કરી, વિદ્યુત ફ્લક્સ વિશે ચર્ચા કરી, વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા આપણે સેકન્ડ નંબરના ચેપ્ટરમાં કરી. અને હવે ખૂબ જ મહત્વનો ટોપિક કે વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા આપણે કરવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ આપણા દ્વારા એક પ્રકારનું કરેલું કાર્ય છે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ આપણે જેટલી ઉર્જા હોય એટલું કાર્ય કરી શકીએ, અને જેટલું કાર્ય કરે એટલી ઉર્જા વપરાય અથવા તો એટલી ઉર્જા આપણને મળે. એટલે ઉર્જા અને કાર્ય બંને ભૌતિક રાશિઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ટૂંકમાં આપણે એટલું કહીશું કે જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ છીએ ત્યારે એકમ ધન વિદ્યુતભાર લઈએ છીએ, પણ જો એમાં એકમ ધન વિદ્યુતભાર ન લેવામાં આવે તો જે કાર્ય આપણને મળે એ આપણી શું થશે? સ્થિતિ ઉર્જા થશે. તો સ્ટાર્ટ કરીએ. સ્થિતિ ઉર્જા કે જે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત છે, એમાં શરૂઆતમાં આપણે જોઈએ કોઈ પણ તંત્ર આપણે લઈએ એમાં ફક્ત 2 વિદ્યુત ભાર હોય તો તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય એની આપણે પહેલાં ચર્ચા કરવી છે. ધારો કે આપણી પાસે 2 વિદ્યુત ભાર છે, Q1 અને Q2. એ 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે એ R12 સદિશ જેટલું છે. 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે? R12 સદિશ જેટલું છે. હવે 2 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા જો આપણે લેવી હોય તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું તો કે એને કોઈ ચોક્કસ બિંદુએથી ધારી લઈશું કે કોઈ પણ 2 વિદ્યુત ભારો છે Q1 અને Q2 ને ઉદ્ગમ બિંદુથી એટલે કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે અનુક્રમે R1 અને R2 જેટલા અંતરે આપણે રાખેલા છે. આપણે અહીંયા આકૃતિને બહુ એટલી બધી લાંબી નથી કરવી, એટલા માટે આપણે ઉદ્ગમ બિંદુ ત્યાંથી R1 અને R2 અંતર એવું કશું દર્શાવેલું નથી. આપણે ફક્ત જે મેઇન વસ્તુ છે એ દર્શાવી છે કે અહીંયા મારે સ્થિતિ ઉર્જા કેટલી થશે. તો શરૂઆતમાં આપણે જો વિદ્યુત ભારોને અનંત અંતરે ધારી લઈએ તો ત્યાંથી મારે R1 અને R2 અંતરે જે વિદ્યુત ભાર આપણે અહીંયા ગોઠવ્યા છે ત્યાં આગળ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ આપણે શોધવું પડશે. તો આપણે સૌથી પહેલાં એવું વિચારીએ કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કરેલું કાર્ય કેટલું? તો કે W1. હવે અનંત અંતરે આપણે સ્થિતિમાન કેવું લઈએ છીએ? 0 લઈએ છીએ. જો સ્થિતિમાન 0 લઈએ છીએ તો એના દ્વારા થતું કાર્ય પણ આપણે શું લઈશું? 0 જ લઈશું. એટલે કે આપણે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને R1 જેટલા અંતરે લાવવા માટે મારે જે કાર્ય કરવું પડે છે એ કાર્ય કેવું છે? 0 છે. અને 0 કાર્ય છે અને એ કાર્ય આપણે કેવું કરીએ છીએ તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ, પરંતુ અન્ય કોઈ વિદ્યુત ભાર પહેલાં છે નહીં. જો અન્ય કોઈ વિદ્યુત ભાર સૌથી પહેલાં હાજર નથી તો એના દ્વારા આપણને કોઈ વિદ્યુત ક્ષેત્ર જોવા મળતું નથી. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું અહીંયા આગળ કે Q1 વિદ્યુત ભારથી R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે આપણને? V1 બરાબર 1/4πε0 Q/R1. V1 બરાબર 1/4πε0 Q/R1. આટલું આપણને વિદ્યુત સ્થિતિમાન મળશે. કોના માટે? Q1 વિદ્યુત ભારથી R1 જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે. હવે આપણે જોઈએ તો ધારો કે હવે એક વિદ્યુત ભાર ગોઠવાઈ ગયો છે, Q1 વિદ્યુત ભાર હવે ગોઠવાઈ ગયો છે, તો એ વિદ્યુત ભારનું કોઈક વિદ્યુત ક્ષેત્ર હશે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કંઈક કાર્ય કરીને મારે બીજો વિદ્યુત ભાર એટલે કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R2 જેટલા અંતરે લાવવાનો છે.
તો અનંત અંતરેથી R2 જેટલા અંતરે એટલે કે R2 બિંદુએ મારે લાવવો હોય તો હવે મારે શું કરવું પડશે તો કે મારે વિદ્યુત સ્થિતિમાન મળશે. કોનું મળશે તો કે Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન મળશે અને એના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મારે કંઈક કાર્ય કરવું પડશે અને એ કાર્ય મારું કેટલું થશે તો કે 1/4πε0 Q1 Q2 upon R12. કાર્ય કેટલું થશે Q1 Q2 upon R12. એ કાર્ય આપણું વિદ્યુત સ્થિતિમાન જેટલું જ થશે અને વિદ્યુત સ્થિતિમાન જેટલું જ થાય છે એટલા માટે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખીએ છીએ 1/4πε0 Q1 Q2 upon R12 મળશે. KQ upon R એના સંદર્ભમાં આપણે લખીએ અને Q1 જો અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં કાર્યનું સૂત્ર તમને લખી આપું છું, કેવું સૂત્ર હશે તો કે આપણને ખબર છે કે ભાઈ કાર્યનું સૂત્ર આવું થાય W બરાબર Q ઇન્ટુ V. હવે અહીંયા આપણે Q2 ને લાવવાનો છે, અહીંયા V1 એની ઉપર વિદ્યુત સ્થિતિમાન જનરેટ થાય છે એટલે કે આપણી પાસે અહીંયા કાર્ય છે W2. આપણે એને શું કહી દઈશું W2. W2 કાર્ય છે આપણી પાસે. તો W2 Q2 મૂકી દીધા, V1 નું સૂત્ર આપણે અહીંથી લઈ લીધું. જો તમારે અહીંયા V1 Q1 વિદ્યુત ભાર છે તો અહીંયા Q1 લખવું હોય તો પણ લખી શકાય. બરાબર, અહીંયા Q1 લઈ શકાય. તો આપણી પાસે કાર્ય આવી ગયું. કેટલું આવ્યું કાર્ય કે W2 is equal to 1/4πε0 Q1 Q2 upon R12. જ્યાં R12 શું છે તો R12 એ બે વિદ્યુત ભાર વચ્ચેનું એટલે કે બિંદુ 1 અને બિંદુ 2 વચ્ચેનું અંતર છે. હવે આ અંતર જે છે એને એનામાં વચ્ચે જે કાર્ય કર્યું છે એ કાર્ય આપણને સ્થિતિ ઊર્જા સ્વરૂપે મળશે. એટલે કે સ્થિત વિદ્યુત બળ જે છે એ સંરક્ષી બળ છે અને આના લીધે જે કાર્ય આપણે કરીએ છીએ એ કાર્ય આપણને સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે અને એ આપણને સ્થિતિ ઊર્જા આપે છે. તો જે કાર્ય અહીંયા આપણને મળ્યું એ જ આપણી શું થશે સ્થિતિ ઊર્જા થશે. U બરાબર 1/4πε0 Q1 Q2 upon R12. હવે ધારો કે તમે જો Q2 વિદ્યુતભાર પહેલા લાવ્યા હોત અને એના દ્વારા Q1 વિદ્યુતભાર પર શોધવું હોત તો આ જે સૂત્ર છે અહીંયા ત્યાં આપણે શું લખીએ તો V2 બરાબર 1/4πε0 Q2 upon R2. અહીંયા આપણે શું લખીએ તો W1 બરાબર 1/4πε0 Q1 Q2 upon R21. U બરાબર 1/4πε0 Q1 Q2 upon R21. આવું આપણે લખત. એટલે આમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમને કોઈને એવો પ્રશ્ન થાય કે ધારો કે 2 બિંદુ જે છે એટલે કે R2 જેટલા અંતરે વિદ્યુત ભાર Q2 ને લાવ્યા હોત તો શું થાત તો કંઈ ફરક નથી. આ રીતે આપણે પહેલાં Q2 નું લખત ને પછી Q1 નું લખત. તો હવે આપણે જોઈએ કે ધારો કે તંત્રમાં 3 વિદ્યુત ભાર હોય તો શું થશે. બરાબર, પહેલાં આપણે 2 વિદ્યુત ભાર માટે જોયું, હવે 3 વિદ્યુત ભાર માટે જોઈએ. તો 3 વિદ્યુત ભાર માટે શું થશે તો કે અહીંયા આકૃતિમાં ઉદ્ગમ બિંદુની સાપેક્ષે ત્રણેય વિદ્યુત ભારનું અંતર આપણે લીધું છે. X, Y અને Z એમ ત્રિપરિમાણમાં 3 બિંદુઓ આપણે લીધા છે અને 3 બિંદુઓ જે છે એ Q1 વિદ્યુત ભાર માટે R1 સદિશ જેટલું અંતર, Q2 વિદ્યુત ભાર માટે R2 સદિશ જેટલું અંતર અને એ જ રીતે Q3 વિદ્યુત ભાર માટે R3 સદિશ જેટલું અંતર આપણે અહીંયા લીધું છે. હવે આકૃતિમાં બિંદુવત વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 ને બિંદુ A, B અને C પર ઉદ્ગમ બિંદુથી અનુક્રમે R1 સદિશ, R2 સદિશ, R3 સદિશ જેટલા સ્થાન સદિશોએ આપણે ગોઠવી દીધા છે. હવે શું થશે તો કે જેમ 2 વિદ્યુત ભાર માટે લીધું એમ અહીંયા પણ આપણે ધ્યાનમાં લઈએ તો આપણે એવું વિચારી શકાય કે પહેલાં ધારો કે 3 વિદ્યુત ભાર અનંત અંતરે છે. ફક્ત એક વિદ્યુત ભારને આપણે અહીંયા લાવીએ છીએ એટલે પ્રારંભમાં ધારો કે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને બિંદુ A ઉપર એટલે કે અહીંયા લાવવા માટે બરાબર બિંદુ
એ ઉપર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો કે કાર્ય કરવું પડશે 0, કારણ કે ત્યાં કોઈ કાર્ય, કોઈ અન્ય વિદ્યુતભાર છે નહીં, અન્ય વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે નહીં અને અન્ય વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન નથી, તો મારે કોઈ કાર્ય કરવું પડશે નહીં, સીધું એને ત્યાં હું મૂકી દઈશ. તો Q1 વિદ્યુતભારને R1 જેટલા અંતરે લાવતા કોઈ કાર્ય કરવું પડતું નથી, પણ હવે Q1 વિદ્યુતભાર હાજર છે અને મારે શું કરવાનું છે? Q2 વિદ્યુતભારને લાવવાનો છે. Q1 વિદ્યુતભાર અહીંયા છે જ, તો મારે હવે Q2 વિદ્યુતભારને અહીંયા લાવવાનો છે. તો શું કરીશું? તો કે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ B ઉપર લાવવા માટે મારે કરવું પડતું કાર્ય કેટલું થાય? તો કે W2 ઇઝ ઇક્વલ ટુ Q2 V1 બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R12. કારણ કે હવે Q2 વિદ્યુતભારને લાવવાનો છે, એની ઉપર V1 જેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે, તો V1 ની કિંમત મૂકી દો તો 1/4πε0 Q1 Q2 અપોન R12 મળશે. તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો વિદ્યુત સ્થિતિમાન, ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? એટલે કે Q1 અને Q2 વિદ્યુતભારને કારણે હવે જે ત્રીજો વિદ્યુતભાર આપણે લાવવાનો છે એ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થશે? તો V12 એટલે અહીંયા આપણે 2 દ્વારા 1 ઉપર એવો અર્થ નથી લેવાનો. V12 એટલે કે 1 અને 2 વડે જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવી છે. હું અહીંયા આગળ અલ્પવિરામ કરી દઉં છું, એટલે ધ્યાન રાખજો. V1 અલ્પવિરામ 2 એટલે કે Q1 અને Q2 ને લીધે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા ખાસ ધ્યાન રાખજો. તો હવે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? અંતરની સાપેક્ષે આપણે બધું લઈએ તો 1/4πε0 Q1 અપોન R13 R12 જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે એની પરથી આપણે અહીંયા લઈશું. તો એટલું વિદ્યુત સ્થિતિમાન આપણે હવે શું કરીશું? Q3 જોડે ગુણી દઈશું. તો આટલું વિદ્યુત સ્થિતિમાન આપણે Q3 જોડે ગુણતા Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય Q3 ને આટલા વડે ગુણતા મળી જાય. તો W3 બરાબર Q3 × V12 બરાબર 1/4πε0 જે અહીંયા કિંમત પડી છે એ મૂકી દો, ગુણ્યા Q3 કરી નાખો. તો ટોટલ સ્થિતિ ઉર્જા આપણને કેટલી મળી? તો ત્રણેયનો આપણે સરવાળો કરીએ, ત્રણેય કાર્યનો, W1 W2 W3. W1 તો 0 છે, W2 આપણી પાસે અહીંયા છે અને W3 આપણે અહીંયા શોધ્યું છે. આ રહ્યું. ત્રણેયનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને આટલું સૂત્ર મળશે લાસ્ટમાં. U બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. અને એના આપણે ટૂંકમાં લખીશું, સ્થિતિ ઉર્જાનું આપણને સૂત્ર મળશે જે એના આપણે પછી ટૂંકમાં લખીશું. તો શું લખીશું? U બરાબર 1/4πε0 U બરાબર 1/4πε0 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n I લેસ ધેન જે. જે એટલે શું થશે? તો એના મૂલ્યમાં જે પણ આપણે કિંમતો મૂકીશું એ હંમેશા I કરતાં મોટી હોવી જોઈએ. QI QJ અપોન RI જે. બરાબર છે? તો સ્થિતિ ઉર્જા U બરાબર સિગ્મા I બરાબર 1 to n I લેસ ધેન જે કે QI QJ અપોન RI જે. એટલે કે 1/4πε0 ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? K મૂકી દીધા છે. આપણી જોડે સ્થિતિ ઉર્જા આવી. હવે ધારો કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, આપણે તો આ શું કર્યું? તો કે એના એ જ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં બીજો વિદ્યુતભાર લાવ્યા ને. પણ હવે ધારો કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ વિદ્યુતભારને લાવવાનો છે, તો આપણે શું કરીશું? તો આપણે અહીંયા ધ્યાન આપો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા આપણે શોધવી છે. તેના પણ આપણે અલગ અલગ કેસ લઈ શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે એકલ વિદ્યુતભાર હોય, એકલો વિદ્યુતભાર હોય, તેની સ્થિતિ ઉર્જા સીધું આપણી પાસે સૂત્ર છે જ, U બરાબર Q × V.
એમાં આપણે બીજું કશું જ કરવાનું આવતું નથી. પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને બે વિદ્યુત ભારનું તંત્ર એની અંદર મૂકવામાં આવે, એટલે કે બે વિદ્યુત ભારોને મૂકવામાં આવે, તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તેની સ્થિતિ ઉર્જા આપણે U1 નામ આપીએ. U1 બરાબર Q1 Q2 અપોન 4πε0 R12, અને 12 એટલે શું? તો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. ખ્યાલ આવી ગયો? તો હવે આની ઉપરથી એક એક્ઝામ્પલ આપણી પાસે છે ઉદાહરણમાં, કે એ એક્ઝામ્પલમાં આપણને એવું કીધેલું છે કે પહેલાં આખું એક ડાયપોલ છે, એટલે કે બે વિદ્યુત ભારનું તંત્ર છે, એની કંઈક ઉર્જા શોધવાની છે. એટલે કે એ ઉર્જાને આપણે શું કહીશું? U1 ઉર્જા કહીશું, જે આ છે. બરાબર. હવે એક વસ્તુ મારે જે તમને સમજાવી છે એને ખૂબ જ ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ડાયપોલને કે કોઈ બે વિદ્યુત ભારને એમના બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી એવી જગ્યાએ તમે ગોઠવો છો, ત્યારે એમાં કંઈક ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, જેને આપણે U1 કહીએ છીએ. Q1 Q2 અપોન 4πε0 R12, આટલી ઉર્જા એની પાસે છે જ. પણ જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એને મૂકો છો ત્યારે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દરેક વિદ્યુત ભાર ઉપર પોતાની સ્થિતિ ઉર્જાનો ઉદ્ભવ કરે છે, એટલે ઉત્પન્ન કરે છે. તો એ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે બે વિદ્યુત ભાર છે, તો બે વિદ્યુત ભારમાંથી એક વિદ્યુત ભાર Q1 હતો, તો Q1 ઉપર કંઈક વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થશે, જેને આપણે Q1 V1 કહીએ છીએ. Q2 વિદ્યુત ભાર ઉપર કોઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થશે, જેને આપણે Q2 V2 કહીએ છીએ. એટલે કે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે અહીંયા Q1 ઉપર કંઈક વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થઈ, Q2 ઉપર કંઈક વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થઈ, અને એ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને એ આખા તંત્ર ઉપર ઉત્પન્ન થતી વિદ્યુત સ્થિતિ ઉર્જા કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે મળે છે. અને આ વિદ્યુત સ્થિતિ ઉર્જા ઓલરેડી એની પાસે પહેલાં હતી જ. તો હવે કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે મળતી વિદ્યુત સ્થિતિ ઉર્જા વત્તા એની પોતાની વિદ્યુત સ્થિતિ ઉર્જા, બંનેનો સરવાળો કહીને તમને આ આપણને મળશે, જેનો ઉપયોગ આપણે ઉદાહરણના એક એક્ઝામ્પલમાં કરવાના છીએ. સાથે સાથે તમને એક વ્યાખ્યા મારે સમજાવી છે કે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું. આપણે હવે મોટાભાગના બધા એકમો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલમાં એમાં વાપરીએ છીએ, તો ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણે કહીએ છીએ કે ભાઈ વિદ્યુત ભાર છે, મૂળભૂત વિદ્યુત ભાર એ કેટલો છે? આટલો છે, 1.6 × 10⁻⁹ કુલમ જેટલો છે. હવે આ વિદ્યુત ભાર ધરાવતા ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનમાં પ્રવેગિત કરવામાં આવે. બરાબર. વિદ્યુત ભાર ધરાવતા ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનમાં પ્રવેગિત કરવામાં આવે તો તે 1.6 × 10⁻⁹ જૂલ ઉર્જા પ્રાપ્ત કરે. અને આ જ એકમને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. જેટલો વિદ્યુત ભાર એટલા વિદ્યુત ભારને જો 1 વોલ્ટમાં પ્રવેગિત કરીશું તો જેટલો વિદ્યુત ભાર હોય એટલી જ જૂલ ઉર્જા આપણને મળશે, અને એના આપણે શું કહીશું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરીમાં આપણે ચર્ચા કરી વિદ્યુત સ્થિતિ ઉર્જાની. અને વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી, ખૂબ જ મહત્ત્વની ચર્ચા છે, ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. તો ખાસ કરીને આને નોટ ડાઉન કરી લેજો અને એને રેગ્યુલરલી વાંચજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વહેલી તકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રોને શેર કરો, અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આવા રેગ્યુલર વિડીયો હું અપલોડ કરતો રહીશ.